નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝની અંદર. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના માસિક તબીબી ભથ્થા એટલે કે મેડિકલ એલાઉન્સને લઈને આજે આવ્યા છે મોટા સમાચાર. તો મોટા સમાચાર શું છે તે જાણતા પહેલાં આપણે અન્ય ઘણી ચર્ચાઓ કરવાના છીએ જે તમારા માટે ખૂબ જ અગત્યની છે, એટલે આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ અપડેટો મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો વાત કરીએ તો ડીએ વધારામાં વિલંબના કારણો વિશે. તો છેલ્લા 15 વર્ષમાં એવું ક્યારેય બન્યું નથી કે જાન્યુઆરીમાં ચૂકવવામાં આવતું મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ એપ્રિલ સુધી જાહેર ન થયું હોય. તો એપ્રિલમાં પણ આટલા દિવસો વીતી ગયા છતાં મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવી નથી મિત્રો. તો ખાસ કરીને 15 વર્ષની અંદર આવું ક્યારેય બન્યું નથી કે મોંઘવારી ભથ્થાની જાહેરાત માર્ચ અથવા તો એપ્રિલની શરૂઆતમાં ન કરી હોય. તો હવે તો એપ્રિલ પણ અડધો થવા આવ્યો છે, તેમ છતાં હજુ સુધી મોંઘવારી ભથ્થાની જાહેરાત છે તે કરવામાં આવી નથી. વિગતવાર વાત કરીએ તો 8મા પગાર પંચ પહેલા ડીએ વધારો. તો 4.9 મિલિયનથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 6.8 મિલિયનથી વધુ પેન્શનરો 8મા પગાર પંચ પહેલાં મોંઘવારી ભથ્થા પહેલાં ડીએડીઆર વધારાની રાહ જોઈ રહ્યા છે. તો નાણાકીય વર્ષ 2025-26 માટે અંતિમ ડીએ વધારો જાન્યુઆરી 2026માં જાહેર થવાનો હતો, પરંતુ તેમાં સતત વિલંબ થઈ રહ્યો છે. તો જાન્યુઆરી પસાર થઈ ગયો, ફેબ્રુઆરી પસાર થઈ ગયો અને માર્ચ પણ પસાર થઈ ગયો. તો એપ્રિલમાં પણ 10 દિવસ વીતી ગયા, પરંતુ ડીએ વધારો જાહેર કરવામાં આવ્યો નથી. તો હવે આ મુદ્દા પર બે મોટા અપડેટ સામે આવ્યા છે. તો એક, તેની જાહેરાતમાં વિલંબની ચિંતા કરે છે, જે આપત્તિજનક છે. જ્યારે બીજું મોટું અપડેટ એ છે કે કર્મચારી સંગઠનોએ આ સંદર્ભમાં નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્રો લખ્યા છે. તો અપડેટ આશા અને રાહતથી ભરેલું છે મિત્રો. તો હકીકતમાં કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની જાહેરાતમાં થયેલા રેકોર્ડ વિલંબને કારણે કર્મચારીઓ અને પેન્શનરોમાં ચિંતા વધી ગઈ છે. તો સીસીજી એડબલ્યુ એટલે કે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને કામદારોનું સંઘ અને એઆઈએનપીએસઈએફ એટલે કે ઓલ ઇન્ડિયા નેશનલ એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન એ નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને આ મામલે હસ્તક્ષેપ કરવા અથવા તો શક્ય તેટલી વહેલી તકે ડીએ વધારાની જાહેરાત કરવા માટે વિનંતી કરી છે. તો ખાસ કરીને વાત કરીએ તો બંને સંગઠનોએ પત્રોમાં શું લખ્યું છે. તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખ મનજીતસિંહ પટેલે સંગઠન વતી નાણામંત્રીને લખેલા પત્રમાં એક ગંભીર મુદ્દા પર ધ્યાન દોર્યું છે. તો તેમણે કહ્યું કે આ વિલંબથી કર્મચારીઓમાં ડર પેદા થયો છે. તો તેમનું મોંઘવારી ભથ્થું કોવિડ સમયગાળાની જેમ જ સ્થિર થઈ શકે છે. આનાથી કર્મચારીઓના મનોબળ પર નકારાત્મક અસર છે તે પડી રહી છે. ત્યારબાદ વાત કરીએ તો સીસીજી એડબલ્યુના જનરલ સેક્રેટરી એસબી યાદવે પત્રમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે જાન્યુઆરીથી ચૂકવવામાં આવતા ડીએડીઆર ચૂકવણી માર્ચના છેલ્લા અઠવાડિયા સુધીમાં જાહેર કરવામાં આવે છે અને 3 મહિનાના બાકી ચૂકવણા એપ્રિલના પહેલા અઠવાડિયામાં પ્રાપ્ત થાય છે. જો કે આ બાબતે આવી જાહેરાતોના અભાવે કર્મચારીઓ અને પેન્શનરોમાં વ્યાપક અસંતોષ અને આશંકા છે તે ફેલાઈ ગઈ છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો 15 વર્ષમાં આવું બન્યું નથી, તો શું ચૂંટણી જ કારણ છે? તો મનજીતસિંહ પટેલે કહ્યું કે છેલ્લા 15 વર્ષમાં એવું ક્યારેય બન્યું નથી કે જાન્યુઆરીમાં મળનારું મોંઘવારી ભથ્થું એપ્રિલ સુધી જાહેર ન થયું હોય. તો એપ્રિલમાં પણ આટલા દિવસો વીતી ગયા હોવા છતાં મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું નથી. તો કર્મચારીઓ અને પેન્શનરો ડરે છે કે ડીએ સ્થિર થઈ શકે છે. તો જો આવું થશે તો તેમના કર્મચારીઓના મનોબળ પર પ્રતિકૂળ અસર છે તે પડી શકે છે. તો વધુમાં કર્મચારીઓ એવી શંકા વધી રહી છે કે આ વિલંબ પશ્ચિમ બંગાળ અને આસામમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને કારણે છે.
તો મનજીતસિંહ પટેલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને કર્મચારીઓનું મનોબળ વધારવા અને સરકારમાં તેમનો વિશ્વાસ મજબૂત કરવા માટે તાત્કાલિક રીતે ડીએને મુક્ત કરવા માટે વિનંતી પણ કરી છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો વિલંબનું કારણ શું છે અને ડીએ વધારો કેટલો થશે. તો સામાન્ય રીતે સરકાર હોળી કે દિવાળી જેવા તહેવારોની આસપાસ ડીએની જાહેરાત કરે છે. તો 2025માં હોળીના 14 દિવસ પછી 28 માર્ચે જાહેરાત કરવામાં આવી હતી. તો નિષ્ણાંતો માને છે કે આ વિલંબ સરકાર દ્વારા કોઈ નીતિગત ફેરફારોનો સંકેત આપતો નથી. તો તેઓ વિલંબ માટે વહીવટી પ્રક્રિયાઓને સંભવિત કારણો તરીકે ટાંકે છે. તો તેઓ કહે છે કે મંજૂરી ચક્ર અને કાગળકામ વિલંબ માટે કારણો છે તે હોઈ શકે છે. તો 8મા પગાર પંચની રચના અને તેના તરફ દોરી જતા પગલાં સાથે વહીવટી સંકલન પણ જાહેરાતમાં વિલંબનો ફાળો છે તે આપી શકે છે. તો વર્તમાન ડીએની વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલમાં તેમના મૂળ પગારના 58%ના દરે ડીએ મળે છે. તો AICPI-IWના ડેટા મુજબ જાન્યુઆરી 2026થી ડીએમાં 2%નો વધારો થવાની ધારણા છે, જે તેને 60% સુધી લાવી શકે છે. તો કર્મચારીઓ માટે રાહત એ છે કે જાહેરાત ક્યારે કરવામાં આવે તે ધ્યાનમાં લીધા વિના કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરી 2026થી અત્યાર સુધીનો તેમનું સંપૂર્ણ બાકી પગાર મળશે. તો હાલમાં બધાની નજર કેબિનેટના આગામી નિર્ણય પર છે મિત્રો. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.